ગુજરાતમાં જેવી રીતે કાગળ પર કાયદો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વિકાસના કામ પણ કાગળ પર જ થઈ રહ્યા છે। દાહોદમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સરપંચ અને તલાટીએ ભેગા મળીને કાગળ પર કામો બતાવીને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આરોપ મુકાયો છે। ત્યારે આ સરપંચ અને તલાટીની જોડીએ કેવી રીતે છેતર્યા, જોઈએ આ રિપોર્ટમાં। દાહોદના વિકાસ કામમાં કૌભાંડ, કાગળ પર કામ બતાવી પડાવ્યા રૂપિયા। સરપંચ અને તલાટીની મિલીભગતનો ખેલ। દાહોદના સિંગવડ તાલુકાના મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની જોડીએ વિકાસ કામોમાં મોટા ખેલ કર્યાનો આરોપ લાગ્યો છે। આરોપ છે કે તેમણે વિકાસના કામો કાગળ પર બતાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉ કરી છે। સરપંચ અને તલાટીની જોડીએ ગ્રામ પંચાયતમાં ખોટા જોબ કાર્ડ બનાવી આ કૌભાંડ આચર્યું છે। કયા કયા કામ કાગળ પર બતાવી રૂપિયા પડાવ્યા એના પર એક નજર કરીએ। હેન્ડપંપ, મિની પાઇપલાઇન, આરસીસી રોડ, જાહેર શૌચાલય, બોર વિથ મોટર, ગટર યોજના। કૌભાંડી જોડીએ સરકારની વેબસાઇટ પર કામ પૂર્ણ બતાવી કૌભાંડ આચર્યું છે। યોજનાના લાભાર્થીના નામ પર પૈસા ઉપાડી લીધા છે। હવે આ લોકોએ મંજૂર કર્યો, સાહેબ શું કર્યું કઈ ખબર પડતી, પૂછવા જાય કે થઈ જશે, થઈ જશે જવાબ આપે। અમારે ત્યાં એટીવીટીમાં રોડનું કામ મંજૂર થયેલું હતું 21-22 અત્યાર સુધી આ કામ થયું નથી અને મળીતાઓ દ્વારા આ પૈસા બારોબાર ઉપાડીને ચાવ કરી ગયેલ છે। શું કહેશો, તમારા મધરના નામ પર જે બોર વિથ મોટરનું કામ આલવામાં આવ્યું છે, બોર કરાયો છે, મોટર આપી છે કે નથી આપી? ના, નથી આપી સાહેબ, કરાયો જ નથી ને બોર। પોતાના ખર્ચે જ બોર કરેલો છે, જો એમાં મોટર નાખી નથી। 400 ફૂટ બોર કરેલો છે। અચ્છા, તો આ લિસ્ટની અંદર તમારું પણ નામ છે, તો કેટલા રૂપિયા ઉપડ્યા છે તમારા નામ? અમે 58,000 અમે પેપરમાં જોયું, પછી મને ખબર પડી, મને ખબર નથી શું પરિસ્થિતિ છે। આ કૌભાંડના સમાચાર વહેતા થતા તાલુકા વિકાસ અધિકારીએ ગામની મુલાકાત લીધી અને જોબ કાર્ડ કામો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જે કીધું એમને કે અમે રેકોર્ડ અને સ્થળ આધારિત ચકાસણી કરીને પછી રિપોર્ટ કરીશું। તપાસ ચાલુ જ છે, તપાસ કરીને રિપોર્ટ કરીશું। જુદા જુદા વિકાસમાં થયેલા કૌભાંડને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ સરપંચ અને તલાટી કેટલાક કામો બતાવીને દાવો કરી રહ્યા છે કે અમારી પરના આરોપ ખોટા છે। ત્યારે આ મામલાનું સત્ય અધિકારીના તપાસ રિપોર્ટ બાદ જ સામે આવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।